સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાના કડી તાલુકાના ખંડમોરવા ગામની સીમમાં આવેલી ખાતા નંબર 159 વાળી કરોડોની જમીનનો વર્ષ 1991માં મૃત્યુ પામેલા પૂરીબેન પટેલના નામે વર્ષ 2026માં બોગસ દસ્તાવેજ કરી કિરણભાઈ શંકરભાઈ પટેલને વેચી દેવામાં આવી છે। મૃતક મહિલાને કાગળ પર જીવતી દર્શાવીને આખો ખેલ ખેલાયો છે। વાસ્તવમાં 1971માં જમીન પૂરીબેને માત્ર ₹700માં ઠાકોર મોહનજી માસંગજીના વારસદારોને મૌખિક કરારથી વેચી હતી, પરંતુ દસ્તાવેજ ન થતા સરકારી ચોપડે પૂરીબેનનું નામ ચાલુ રહ્યું હતું। હવે તેમના મોતના 35 વર્ષ બાદ ખોટા અંગૂઠા અને સહીઓ કરીને જમીન હડપી લેવાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। અમારા જે ઠાકોર સમાજ જે ઠાકોર વિકાસ સમિતિ અમે બનાવી છે, અમે એમને ન્યાય આપવા માટે અમે જે અમારું સંગઠન છે અમે ઊભું કર્યું છે। કારણ કે આવા ખોટા દસ્તાવેજો થતા હોય છે, ઠાકોરને એવી હોય કે ખબર પડતી નથી, એટલે લોકો એમને ચીટિંગ કરીને પણ આવી દસ્તાવેજો ઊભા કરી દેતા હોય છે। એટલે એમને ન્યાય અમે અપાવવા માટે અમારા જે ઠાકોર વિકાસ સમિતિ છે અમે આજ ઊભી થઈ છે અને અમે ન્યાય અપાવવા માટે ઊભા થયા છીએ। ગામ ખંડમોરવા 310 નંબર સર્વે નંબર અને ઠાકોર માનસંગજી રામસંગજીના નામે છે, પૂરીબેન ના નામે છે। હાલ એમને ખોટા દસ્તાવેજ પુરાવા ઊભા કરીને ખોટો દસ્તાવેજ કર્યા છે। અમારા જોડે 770 વર્ષ પહેલાં અમારા બાપાએ 400 રૂપિયામાં વેચાણ 700 રૂપિયામાં વેચાણ લીધેલી હતી। એ મામલતદારનો હુકમ બી અમારી જોડે છે। સમગ્ર ઘટના તમને કેવી રીતે ખબર પડી કે આવું થયું એમ? આ ખોટો દસ્તાવેજ કર્યો ત્યારે હું પહેલેથી મારું વિષય છે, હું 7-12 ચેક જ કરું, તેમાં નોંધ ખાંચી પડી હતી, તો મેં મારા વકીલને પૂછ્યું કે નોંધ છે નહીં પડી, તો પછી એમને જોયું કે ખોટો દસ્તાવેજ થવાનો છે। શું ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવી અને કરવામાં આવે છે? આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંકના ખોટા ચેક બી છે અને આમાં લોટરી બી ખોટી કરેલી છે। તરીકે આજે ગુજરાતમાંથી ઠાકોર સમાજ સમગ્ર આ જે ખેડૂતનો જે દસ્તાવેજ બોગસ થયો છે એમની સાથે છીએ। 1971-72માં 700 રૂપિયામાં ઠાકોર મોહનજી માસંગજીના વારસોને આ જમીન પૂરીબેને વેચાણ 700 રૂપિયામાં આપી હતી। એમાં કૃષિ પંચનો હુકમ પણ અમારી પાસે છે, પણ જે તે સમયે અમારી અજ્ઞાનતાને લીધે ખેડૂતને એ જે તે દસ્તાવેજ અમે નહોતો કર્યો અને એના લીધે પૂરીબેનનું નામ ચાલતું હતું, તો પૂરીબેને 1991માં પૂરીબેન મૈયત થયા અને તેમ છતાં પણ 1 મહિના અગાઉ એનો પૂરીબેનનો બોગસ દસ્તાવેજ થયો। તો લેનારા પણ 2 વ્યક્તિ જે છે, 2 સાક્ષી છે, એમાં તમામ લોકો ખોટા છે અને સંડોવાલાયા છે। પાન કાર્ડ એમનું ખોટું બન્યું, આધાર કાર્ડ એમનું ખોટું બન્યું, એમના બેંકના જે ચેક છે એ પણ ખોટા આપ્યા અને એ જ દસ્તાવેજ કર્યા પછી અમને જ્યારે ખબર પડી, સમગ્ર માહિતી એમને ખબર પડી, તો મહિના પછી એમને હવળ 13 તારીખે દસ્તાવેજ પાસો કર્યો। જો પૂરીબેનના 2 વારસ અંદર નહીં બતાવે દસ્તાવેજમાં, તો પૂરીબેનના 2 વારસ